આડિમં પૃથિવીનાથમાડિમં નિષ્પરિગ્રહम् આડિમં તીર્થનાથં ચ વૃષભસ્વામિनं સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત મહંતુંગ સૂર્યાચાર્ય ભગવંત દ્વારા વિરચિત ભક્તામર મહાસ્તોત્રનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ગઈકાલે આપણે 15મી ગાથા એનો અર્થ વિચાર્યો હતો. સંક્ષેપમાં એનું પુનરાવર્તન કરી અને એના મહાત્મ્ય દર્શાવનારી કથા અને ત્યાર પછી 16મી ગાથામાં પ્રવેશ કરીશું. ગઈકાલની 15મી ગાથા નજર સામે રાખજો. એમાંથી પરીક્ષા રૂપે પૂછાય છે અત્યારે ઓપન બુક એક્ઝામ, ખુલ્લી કિતાબ પરીક્ષા. એમાં બોલો, પવન માટે કયો શબ્દ સંસ્કૃતમાં 15મી ગાથામાં વાપરવામાં આવ્યો છે? ચોપડી જોઈને કહો. ચોપડી ક્યાં કાઢો? બધાની પાસે ચોપડી હોવી જોઈએ. લઈ લો ચોપડી, લઈ લો ત્યાંથી. ચોપડીમાંથી જોઈને બોલો. 15મી ગાથામાં પવન માટે કયો શબ્દ છે? મરુતા. મૂળ શબ્દ છે મરુત. તો ખોડો વ્યંજન મરુત. એની ત્રીજી વિભક્તિ મરુતા એટલે પવન વડે, પવનથી, પવન દ્વારા. હા, પછી આ 15મી ગાથામાં પર્વત માટે 2 શબ્દો વપરાયા છે. પર્વત માટે કયા 2 શબ્દો 15મી ગાથામાં વપરાયા છે? આંગળી ઊંચી કરો. એમ નહીં, આંગળી ઊંચી જવાબ આપો. આંગળી ઊંચી કરો ભાઈઓમાંથી. પેલો ચાન્સ. બોલો. આખો મંદરાથી નહીં, ખાલી પર્વત માટે. મંદરનો પર્વત નથી. મંદરનો શું છે ખબર છે? મંદરનો અર્થ શું છે? મેરુ અને અદ્રી. મંદર આદ્રી છે ને, સંધિ છૂટી પાડો. મંદર વત્તા અદ્રી. મંદર એટલે મેરુ અને અદ્રી એટલે પર્વત. એવી રીતે હજી બીજો પર્વતવાચક શબ્દ શિખર. તો શિખર છે, પર્વતનો શિખર. પર્વત થોડો કહેવાય. અચલ. ક્યાં છે અચલ? ક્યાં છે? આમાં દેખાય છે ક્યાં અચલ? ચલિતા ચલેન છે ને, એમાં 2 શબ્દો છે, ચલિત અને વત્તા અચલેન. તો અચલ એટલે પર્વત. અચલ એટલે ચલાયમાન ન થાય, એ મોટે ભાગે સ્થિર હોય એકદમ. એટલે અચલ એટલે પર્વત અને અદ્રી એટલે પણ પર્વત. બરોબર. દેવતા માટે કયો શબ્દ વપરાયો છે 15મી ગાથામાં? જુઓ તો જરા. દેવતા માટે કયો શબ્દ? આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. એમ ન બોલો, આંગળી ઊંચી કરો પહેલા. બોલો. હા, ત્રિદશ. ત્રિદશનો અર્થ દેવતા કેમ થયો? ત્રિ એટલે 3, 10. અહીંયા 10, 3 ને 13 થઈ ગયા. એ દશા, 10 નહીં પણ દશા. 3 દશાઓ ભેગી છે. એટલે કે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધા 3 અવસ્થા હોય ને, અહીંયા એક જ 3 ભેગી યુવાવસ્થા રૂપે હોય છે. એટલે ત્રિદશ એટલે દેવતા. અને અંગના. અંગના શબ્દો શું અર્થ થાય? અંગનાનો અર્થ ખાલી અંગનાનો અર્થ સ્ત્રી થાય. દેવોની સ્ત્રી એટલે પછી દેવી કે અપ્સરા જે કહો તે. બરોબર. અંગના એટલે સ્ત્રી ખાલી. તો દેવોની સ્ત્રી એટલે કે અપ્સરા અથવા તો દેવીઓ. હા. અને મનાગપી. મનાગનો શું અર્થ છે? કોણ બોલશે? આંગળી ઊંચી કરો. મનાગપી છે ને બીજી લીટીમાં. નીતમ મનાગપી મનો નવિકાર માર્ગમ. તો મનાગ શબ્દનો શું અર્થ કર્યો હતો ગઈકાલે? બોલો. હા, અલ્પ, થોડો, જરાક, સહેજ. 4 ગુજરાતીમાં 4 શબ્દો આવ્યા. જરાક, થોડો, અલ્પ કે સહેજ. અપી એટલે પણ. એ તો ઘડી ઘડી આવે છે. અપી, અપી એટલે પણ. અને ચિત્રમ. ચિત્ર એટલે પિક્ચર. તો ચિત્રમનો શું અર્થ લીધો અહીંયા? આશ્ચર્ય. હવે આપણે આખી ગાથાનો સળંગ અર્થ વિચારીએ કે યદી ત્રિદશાંગનાભિ તે મનો મનાગપી વિકાર માર્ગમ ન નીતમ અત્ર કેમ ચિત્ર. યદી એટલે જો, તે મનો. હે ભગવાન, યદી જો, તે મનો. તે એટલે તમે અથવા તમારું. બરાબર. તમારું. મનો એટલે મન. દેવાંગ ત્રિદશાંગનાભિ એટલે દેવીઓ વડે, અપ્સરાઓ વડે પણ. હા. મનાગપી
એટલે જરા માત્ર પણ વિકાર માર્ગમ ન નીતમ, વિકાર માર્ગમાં ન લઈ જવાયો, નીતમ એટલે ન લઈ જવાયો. અત્ર કિમ ચિત્રમ, એટલે એમાં શું આશ્ચર્ય છે? કેમ આશ્ચર્ય નહીં? આ વિવાંગનાઓ દ્વારા પણ જરા ચલાવવામાં નથી શક્યા તો આશ્ચર્ય ન કહેવાય? તો કે ના, એમાં કારણ કે સામાન્ય જીવો માટે બરાબર છે, તમે તો તીર્થંકર પરમાત્મા છો. ઉદાહરણ શું આપે છે કે ચલિતા ચલે ન કલ્પાંતકાર મરુતા કિમ કદાચિત મંદરાદ્રી શિખરમ ચલિતમ. પ્રશ્ન પૂછ્યો છે આમાં કે ચલિતા ચલે ન એટલે અચલેલી પર્વતોને જેણે ચલિત કરી નાખ્યા છે, બીજા સામાન્ય પર્વતોને જેમણે ચલિત એટલે ચલાયમાન કરી નાખ્યા છે, એવો કોણ? કલ્પાંત કાલ મરુતા. કલ્પાંત, કલ્પનો અંત થવાનો હોય, 5મા આરાનો અંત થવાનો હોય, એ કાલ, એ સમયનો જે મરુત એટલે પવન, ભયંકર પવન હોય, આપણે કલ્પના ન કરી શકીએ એવું. હા, અત્યારે પણ ક્યારેક જોરદાર વંટોળિયા ફૂંકાય છે, એ પણ આ તો કાંઈ નહીં, હજી એના કરતાં તો કંઈક ઘણું ભયંકર હોય. હા, કે જેણે પર્વતોને ચલાયમાન કરી નાખ્યા હોય, પર્વતોના શિખરોને પાડી નાખે, ઉખેડી નાખ્યા હોય, એવો ભયંકર જે તોફાની પવન. એ પવન વડે પણ ત્રીજી ભાગ એવા પવન વડે પણ શું? કદાચિત કિમ, કિમ એટલે શું? કદાચિત મંદરાદ્રી શિખરમ ચલિતમ. પ્રશ્ન પૂછે છે આપણને. મંદરાદ્રી શિખર એટલે કયો પર્વત? મંડર એટલે મેરુ પર્વત, એનું શિખર. હા, કદાચિત એટલે ક્યારે પણ. કેમ ચલિતમ? શું ચલાયમાન થયું છે ભાઈ? સાંભળ્યું છે એવું ક્યારે? નહીં. હું તો આપ તો મેરુ પર્વતના શિખર કરતાં પણ વધારે અડોલ છો, અડગ છો, નિર્વિકાર છો. એટલે આપના બીજા મનુષ્યોના મનને ભલે દેવીઓ ચલાયમાન કરી નાખે, પણ આપ તો દેવાધિદેવ છો. એટલે દેવીઓ અપ્સરાઓ દ્વારા પણ આપનું મન લેશ માત્ર પણ વિકાર માર્ગે ન લઈ જવાય, એમાં અમને તો કોઈ જરા આશ્ચર્ય લાગતો નથી. આ રીતે આ ગાથામાં પરમાત્માની પરમ નિર્વિકાર અવસ્થા, છદ્મસ્ત અવસ્થામાં પણ ભગવાનજી કેવા પરમ નિર્વિકાર હોય છે એનું બહુ અદ્ભુત વર્ણન કર્યું છે. એટલે આ ગાથા દ્વારા એક મંત્ર આપણે રોજ જાપ કરવા જેવો છે. બ્રહ્મચર્યની શુદ્ધિને માટે એક આ ગાથા પણ અહોભાવપૂર્વક અર્થને બરાબર સમજી અને બોલવી જોઈએ. આખું ભક્તામન ન બોલી શકો તો અમુક કોક ગાથા આમાં છે ને, એક ગાથાનું પણ મહાત્મ્ય કથાઓ આવે છે ને, તો આ 15મી ગાથાની કથા આપણે વિચારીએ. પણ એ પહેલાં બ્રહ્મચર્ય શુદ્ધિ માટે કયો મંત્ર રોજ જાપ કરવા જેવો ખબર છે? ઓમ, બોલો, ઓમ નમો ઘોર બંભયારીણમ જ્રોમ જ્રોમ સ્વાહા. જો ઘોર એટલે અહીંયા એકદમ નૈષ્ઠિક સુવિશુદ્ધ, બંભયારી એટલે બ્રહ્મચારી. બંભ એટલે બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા, એમાં ચારી ચર્યા રમણતા કરનાર. ખરેખર તો બ્રહ્મચર્ય કોને કહેવાય? બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા, એમાં ચર્યા એટલે રમણતા કરનાર હોય એ બ્રહ્મચારી કહેવાય. તો એને માટે બાહ્ય બ્રહ્મચર્ય પણ ઘણું ઉપકારી છે, હિતકારી છે. તો બંભયારી એટલે બ્રહ્મચારી, બરોબર? કેટલા અને કેવા બ્રહ્મચારી? ઘોર એટલે એકદમ શુદ્ધ, સુવિશુદ્ધ, નૈષ્ઠિક, મન, વચન અને કાયાથી સંપૂર્ણ સુવિશુદ્ધ એવું જે એવા બ્રહ્મચર્યને ધારણ કરનારા જે પણ આત્માઓ ભૂતકાળમાં થઈ ગયા હોય, થોલીબદ્ધ સ્વામી વગેરે વગેરે અનેક ભવિષ્યમાં જે પણ થવાના હોય, વર્તમાનમાં પણ જે વિદ્યમાન હોય, તેવા ત્રણેય કાળના અનેક મહાસત્તાઓ, મહાસતીઓ વગેરે પણ થઈ ગયા. એ ત્રણેય કાળના નૈષ્ઠિક, ગોર એટલે નૈષ્ઠિક અથવા સુવિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનારા એવા મહાપુરુષો કે મહાસતીઓ ત્રણેય કાળના, એમને નમસ્કાર થાઓ. અને પાછળ છે જ્રોમ નહીં પણ જ્રોમ, જબલાનો નીચે રેપ, જ્રોમ આ બીજા અક્ષરો છે. સ્વાહા ક્યારે બોલાય? અગ્નિમાં કંઈ અર્પણ કરતા હોય ને ત્યારે સ્વાહા બોલવામાં આવે. તો અનાદિકાલીન મલિન વાસનાઓ એનું આપણે આ મંત્ર દ્વારા, મંત્રરૂપી અગ્નિમાં જાણે હોમ કરી રહ્યા છીએ કે મારી બધી મલિન વાસનાઓ, પૌદ્ગલિક વાસનાઓ ભસ્મીભૂત થઈ જાઓ. આવા ભાવ સાથે આ મંત્રનો જાપ ખરેખર નિયમિત રીતે કરવા જેવો છે. જ્યારે પણ મનમાં કોઈ મલિન વિચાર આવે, કોઈ નિમિત્ત વસાય, એ વખતે તરત આ મંત્રનો મનમાં જાપ શરૂ કરી દેવો જોઈએ.
અને સાથે સાથે 24 તીર્થંકરમાં 2 ભગવાન એવા છે કે આબાલ બ્રહ્મચારી હતા. કયા? એક નેમિનાથ, બીજા મલ્લી. આવે છે ને થોડી સ્થોયમાં, મલ્લી નેમ પરણ્યા નહીં બીજા ઘર બારે. મલ્લીનાથ અને નેમિનાથ ભગવાન પરણ્યા નહીં, આબાલ બ્રહ્મચારી રહ્યા. અને એટલે જુઓ તો 24 તીર્થંકરમાં સૌથી ઓછા સમયમાં કેવલ જ્ઞાન કયા ભગવાનને થયો? નેમિનાથને પછી આવશે બીજા પહેલા નંબરમાં મલ્લીનાથ ભગવાનને. કેટલા દિવસ લાગ્યા હતા દીક્ષા લીધા પછી કેવલ જ્ઞાન પામવામાં? એ જ દિવસે સમજો, સવારના દીક્ષા દઈને બપોર પછી કેવલ જ્ઞાન. બીજો દિવસ પણ લાગ્યો, દીક્ષા લીધી અને એ જ દિવસે કેવલ જ્ઞાન થઈ ગયું. મલ્લી કુમાર અવસ્થામાં હતા ત્યારે 6 રાજાઓ પૂર્વજન્મના મિત્રો હતા અને એમના ઉપર પરણવા માટે એકદમ તૈયાર થઈ ગયા હતા. પણ મલ્લી કુમારીને તો પરમ વૈરાગ્ય હતું, એને તો પરણવું હતું નહીં. પણ પહેલાં 6 જણાનો મોહ એને દૂર કરવા કે ઓછો કરવા માટે એમણે કેવી યુક્તિ અજમાવી. 6 જે રાજાઓ હતા એને નિમંત્રણ મોકલવામાં આવ્યા કે અમુક દિવસે તમે આટલા સમયે આ દિશામાંથી તમે આવજો. અને આ બાજુ મલ્લી કુમારીએ જે યુક્તિ કરી, કેટલાને ખબર છે? ભાઈઓમાંથી આંગળી ઊંચી કરો જરા, ભાઈઓમાંથી. રવિભાઈ તો ખબર હશે? નથી ખબર? ભાઈઓમાંથી ખબર છે? હવે આ એક ભાઈને ખબર છે. જો અહીંયા શું નામ તમારું? ભાવેશભાઈ. ક્યાંના છો? મૂળ વતન કયું? ગુજરાત કે ક્યાં? કચ્છ, બાંડિયા. ભાવેશભાઈ, હા એમને ખબર. બહેનોમાં તો બધાને ખબર છે ને. મલ્લી કુમારી તો સ્ત્રી શરીરે હતા, બધાને ખબર છે કે નહીં? બહેનોમાંથી કોને ખબર નથી? કુસુમબેન ખબર છે? કુસુમબેનને ખબર છે મલ્લી કુમારી શું યુક્તિ કરી? પછી પહેલા 6 મિત્ર રાજાઓ જે મલ્લી કુમારીને પરણવા માટે એકદમ ઈચ્છતા હતા. શું કર્યું? બરાબર બોલો ભાઈ, તમે બોલો ભાવેશભાઈ. પૂતળું એટલે કેવું પૂતળું બનાવ્યું? પોતાના જેવું. એવું સ્ટેચ્યુ બનાવ્યો. એવો આપણને દૂરથી એમ જ લાગે કે આ સાચે ખરેખર મલ્લી કુમારી છે, એમને લાગે કે આપણને આ પૂતળું છે. એવી હું બે નમોન પૂતળું બનાવ્યું. અને એમાં ઉપર માથાના ભાગમાં ઢાંકણ, એટલે અંદર પોલાણ હોય, બરોબર, અને ઉપર ઢાંકણ હોય. અને એ ખોલવામાં આવે અને રોજ જે પોતે ભોજન કરે એનો એક કોળિયો એની અંદર નાખે. થોડા દિવસ થયા ભોજન પછી તો કોહવાય, સડે. અને આ રીતે પેલા જે 6 રાજાઓ અને અલગ અલગ દરવાજામાંથી એવું બનાવી ગોઠવણ કરી હતી. અલગ 6 દરવાજા અલગ અલગ બાજુથી અને પહેલાં અંદર પ્રવેશ કરે છે, ત્યાં દૂર રાખવામાં આવે છે. અને આ મલ્લી કુમારી બરોબર સામે ગોઠવાયેલ હતી. એને જોઈને એકદમ ઉત્તેજિત થાય છે આ 6 રાજાઓ. અને ત્યાં પછી મલ્લી કુમારી એ પોતાનું સ્ટેચ્યુ હતું ને પાછળથી સાઈડમાંથી એવી ગોઠવણ કરી, ત્યાંથી પ્રવેશ કરે છે અંદર. અને હળવેથી પહેલું જે માથાનું ઢાંકણ હતું એ ખુલ્લું મૂકે છે. અને કોહાયેલું સળેલું અનાજ એના કારણે ભયંકર દુર્ગંધ પ્રસરે છે આખા હોલની અંદર. પેલા 6 રાજાઓ નાક આગળ મોઢા આગળ આમ ડૂચો રાખી દે છે, આંખો બંધ થઈ જાય છે. આ શું? અને એ વખતે પછી મલ્લી કુમારી પ્રગટ થઈને કહે છે કે તમે બધા જે પરણવા તૈયાર થયા છો, હકીકતમાં આ શરીર પર શું છે? ખાલી બહારથી ચામડીનું ઢાંકણ છે, બાકી અંદરમાં તો આના કરતાં વધારે ભયંકર. આ તો ખાલી બાકી આના કરતાં પણ વધારે ગંદકી આખા શરીરમાં 9 કે 12 દ્વારોમાંથી વિવિધ પ્રકારની બધી અશુચિઓ ઝરે છે. એવા શરીરમાં શું મોહ પામવા જેવું છે? એવો જોરદાર માર્મિક મર્મવેદી ઉપદેશ આપ્યો. 6 રાજાનો જે રાગને મોહનો પડદો હતો ને એકદમ ત્યાં ખસી ગયો, વૈરાગ્ય પામી ગયા. અને આ રીતે પોતાના 6 મિત્ર રાજાઓને પ્રતિબોધ પમાડ્યો એમણે, બરાબર. ટ્રાય કરીને આગળ એમણે પણ લગભગ દીક્ષા લીધી નહીં, 6 જણાએ પણ. તો આવા વૈરાગ્યવંત હતા મલ્લી કુમારી અને આબાલ બ્રહ્મચારી હતા. અને તે જ દીક્ષા લીધીને એ જ દિવસે કેવળ જ્ઞાન પામ્યા. અને ત્યાર પછી બીજા નંબરમાં આવશે આબાલ બ્રહ્મચારી નેમિનાથ ભગવાન. 9 ભવોથી સ્નેહ સંબંધ અને પતિ પત્ની તરીકેનો સંબંધ પણ ચાલ્યો આવતો હતો જે રાજુલની સાથે. અને છતાં પણ પશુઓનો પકાતો એક બાનું કે નિમિત્ત ભલે હતો, મુખ્યત્વે તો વૈરાગ્યવંત હતા જ અત્યંત. અને પરણવું પણ નહોતું. અને શ્રી કૃષ્ણ વાસુદેવે એના બળને ઓછું કરવા માટે અને પરણાવવાનો વિચાર કર્યો હતો. અને પોતાની જે 8 જે મુખ્ય પટરાણીઓ હતી એમને પણ છૂટ આપી દીધી, તમે જલક્રીડા કરો ને એના મનને ચલાયમાન કરો, લગ્ન કરવાની ઈચ્છા થાય. અને એ રીતે એ બધી પટરાણીઓ પણ જલક્રીડા કરે છે, પાણી એના ઉપર છાંટે છે, વગેરે વગેરે.
અને અનેક પ્રકારે લગ્ન કરવા માટે એને સમજાવવા પ્રયત્ન કરે છે. અને આ તો આ મોહનું તોફાન કે નાટક જોઈને મન માત્ર સ્મિત મૌનપૂર્વક માત્ર સ્મિત કરી રહ્યા છે. અને એના મૌનને હકાર સમજી કરી અને છેવટે લગ્નની તૈયારીઓ કરી અને ત્યાં જાન પણ જોડવામાં આવી. પછી જે થયું તમે સૌ કોઈ જાણો જ છો. હા, તો એ બાલ બ્રહ્મચારી નેમિનાથ ભગવાન એમને પણ દીક્ષા લીધા પછી કેટલા દિવસે કેવળ જ્ઞાન થયું? ભાઈઓમાંથી ખબર છે કોઈને? 54 દિવસ રાત, 54 અહોરાત્ર વીત્યા, લગભગ 55મે દિવસે એમને કેવળ જ્ઞાન થયું. એ બીજો નંબર એમનો આવે. પછી ત્રીજો નંબર મારા ખ્યાલથી પાર્શનાથ ભગવાનનો, કે કેટલા 89 કેટલા દિવસ વીતે છે. બાકી સૌથી વધારે સમય કોને લાગ્યો હતો? જેમના 100 દીકરાઓ હતા. 100 દીકરા અને 2 દીકરી. કોણ? આદિનાથ ભગવાન. કેટલો સમય લાગ્યો? નહીં, દીક્ષા લીધા પછી કેટલા વર્ષે કેવળ જ્ઞાન થયું? 1000 વર્ષ લાગ્યા. 1000 વર્ષે એમને કેવળ જ્ઞાન થયું. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે પરમાત્મા નલિનાથ ને નેમિનાથ આ બાલ બ્રહ્મચારી હતા અને માટે બંનેને પણ અલ્પ સમયમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તો આપણે પણ આ મંત્ર દ્વારા આ બધા ભગવાન પરમાત્માઓને, ગણધર ભગવંતોને અને બીજા પણ આવા અનેક આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી અને શ્રાવક શ્રાવિકાઓમાં પણ કેવા કેવા બ્રહ્મચારી થઈ ગયા. ગઈકાલે આપણે ઘણો દાખલો વિચાર્યો, યાદ છે? શ્રાવકોમાં યાદ છે? ભૂલાઈ ગયું? કયા છે? સુદર્શન શેઠ અભયા રાણીએ ચલાયમાન કરવા પ્રયત્નો કર્યા પણ સફળતા મળી નહીં. બીજા પણ અનેક એવા શ્રાવકો અને શ્રાવિકાઓના ઉદાહરણો છે. તો આ મંત્રનો રોજ જાપ કરવો જોયો. ચાલો આપણે જરાક મિનિટ થોડીક વાર જાપ કરીએ એટલે મંત્ર બરાબર મગજમાં ફિટ બેસી જાય. પછી તમે નિયમિત રીતે જાપ કરજો. ઓમ નમો ઘોર બંભયારીણામ, ઓમ નમો ઘોર બંભયારીણામ, જ્રમ જ્રમ સ્વાહા, જ્રમ જ્રમ સ્વાહા, ઓમ નમો ઘોર બંભયારીણામ, ઓમ નમો ઘોર બંભયારીણામ, ઘોર બંભયારીણમ. બંભ એટલે બ્રહ્મ, યારી એટલે ચારી, બ્રહ્મચારી. બરોબર? ઓમ નમો ઘોર, અણમ પાછળ છે બંભયારીણમ એટલે બ્રહ્મચારીઓને ને કહેવા માટે અણમ પાછળ છે. ઓમ નમો ઘોર બંભયારીણમ, ઓમ નમો ઘોર બંભયારીણમ, જ્રમ જ્રમ સ્વાહા, જ્રમ જ્રમ સ્વાહા, ઓમ નમો ઘોર બંભયારીણમ, ઓમ નમો ઘોર બંભયારીણમ, જ્રમ જ્રમ સ્વાહા, જ્રમ જ્રમ સ્વાહા, ઓમ નમો ઘોર બંભયારીણમ, ઓમ નમો ઘોર બંભયારીણમ, જ્રમ જ્રમ સ્વાહા, જ્રમ જ્રમ સ્વાહા, ઓમ નમો ઘોર બંભયારીણમ, ઓમ નમો ઘોર બંભયારીણમ, જ્રમ જ્રમ સ્વાહા, જ્રમ જ્રમ સ્વાહા. આખું લિસ્ટ બનાવવું જોઈએ. જે વિશિષ્ટ કોટીના બ્રહ્મચારી આત્માઓ થઈ ગયા. સૌથી પહેલાં મલિનાથ ભગવાન, નેમિનાથ ભગવાન, પછી આપણે લઈ શકું સ્થૂલીભદ્ર સ્વામી લઈ શકાય, પછી લઈ શકાય જંબુ સ્વામી, 8 કન્યાઓ પરણવા માટે પરણાલી છતાં એને કેવો પ્રતિબદ્ધ પ્રમાણે લીધો, એમને યાદ કરી શકાય. પછી એક વજ્ર સ્વામીને યાદ કરી શકાય કે એમના ગુણોનું વર્ણન સાંભળીને પહેલી રૂક્મિણી, હા એ વિજયા શેઠાણીને યાદ કરી શકાય. બરાબર? તમે જાણો છો ને દૃષ્ટાંત. અને પછી વજ્ર સ્વામીને યાદ કરી શકાય. પેલી રૂક્મિણી પરણું તો એમને જ પણ વટ લઈને બેઠી છે. એના પિતા 99 કરોડ સોના મોર લઈને જાય છે અને પોતાની દીકરીને સ્વીકારવા વિનંતી કરે છે. એવો પ્રતિબોધ ઉપદેશ આપ્યો કે પહેલીને વૈરાગ્ય થઈ ગયો અને દીક્ષા લઈ લીધી. વજ્ર સ્વામી આવા અનેક લિસ્ટ બનાવજો. બરાબર? ઘણું ઘણા મહાપુરુષો મહાસત્યો થઈ ગયા. વર્તમાન કાળમાં પણ, આ કાળમાં પણ એમ જેમના નામો ખાસ બ્રહ્મચર્ય માટે પંકા પૂજ્યપાદ પન્યાસપ્રવશી ચંદ્રશેખરજી મહારાજ સાહેબ હોય કે હમણાં જે કાલધર્મ પામ્યા 103 વર્ષની ઉંમરે દોલત સાગર સૂર્ય આચાર્ય ભગવાન જિંદગીમાં ક્યારે વિજાતિની સામે આંખ ઊંચી કરીને જોયું પણ ન હોય. દ્રવ્ય વ્યવહાર ખાલી એક વ્યવહારથી પણ જોયું નથી જેમણે. એવા વિજય પ્રેમ સૂર્ય આચાર્ય ભગવાન વગેરે ઘણું લાંબુ લિસ્ટ. શાસન શૈલ સમ્રાટ નેમિસૂરીનું નામ પણ વખણાય, આપણા ગુરુદેવો પણ વખણાય. તો એ રીતે આવું એક લિસ્ટ બનાવવું જોઈએ. એ પછી સતીઓમાં સીતા મહાસતી વગેરે મહાસતીઓના નામો, સુભદ્રા મહાસતી યાદ કરી શકાય કે જેના બ્રહ્મચર્યને કારણે કાચા સૂતરની તાંતણીમાં ચાળણી બાંધી અને કૂવામાંથી ચાળણી દ્વારા પાણી કાઢ્યું. બોલો, આ બ્રહ્મચર્યશીલનો ચમત્કાર.
તો એવા જે દ્રષ્ટાંતો તમને યાદ આવે, વાંચ્યા હોય, સાંભળ્યા હોય, એનું એક લિસ્ટ બનાવવાનું અને નજર સામે લિસ્ટ રાખવાનું અને મંત્ર બોલતા જવાનું અને વારાફરતી એક મહાપુરુષ કે મહાસતીઓ વગેરે યાદ કરીને ભાવથી વંદના કરતા જવાની. એટલા બધા અઢળક પાપ મોહનીય કર્મના ભૂકે ભૂકા બોલાતા જાય, આપણો આત્મા નિર્મલ અને પવિત્ર બનતો જાય અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાલનનું આપણને શક્તિ મળતી જાય. બરોબર. ઓમ નમો ઘોર બંબયારી નમ. જ્રોમ જ્રોમ સ્વાહા. હવે રોજ વ્યાખ્યાની શરૂઆતમાં આપણે કેટલાક મંત્રો બોલાવીએ છીએ ને, 4 શ્રવણ સ્વીકાર, ઉસ્કૃત ગરા, સુકૃત અનુમોદનાનો, એની સાથે આ મંત્ર પણ હવેથી આપણે એડ કરીશું, રોજ બોલીશું. પણ તમે હાલતા ચાલતા સૂતા ઉઠતા હરતા ફરતા પણ મનમાં આ મંત્રનું જેટલું બને એટલું વધુ ને વધુ સ્મરણ કરી અને મોહનીય કર્મને ખતમ કરી શકો છો. સાથે સાથે એક વાત આપણે એ પણ સમજી લઈએ કે જો મલ્લીનાથ ભગવાન આટલા વૈરાગ્યવંત હતા, દીક્ષાને દિવસે જ કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું, હવે સંપૂર્ણ વિતરાગ બની ગયા. હવે તો અશક્ય છે, છદ્મસ્ત અવસ્થામાં પણ ઉત્તમ બહુ સાઉંચી હોય, પણ વિતરાગ દશા એટલે 100%. હવે તો 0.00001% જેવી કોઈ શક્યતા નહીં કે એ ચલાયમાન થઈ શકે કે વિકાર ઉત્પન્ન થઈ શકે. તેમ છતાં પણ તીર્થંકર ભગવંતો પણ કેટલી વ્યવહારિક મર્યાદાઓને જાળવતા હોય છે. સૂર્યાસ્ત થાય પછી મલ્લીનાથ ભગવાનની આભ્યંતર પરસડા, આભ્યંતર પરસડા એટલે નજીકમાં, બીજી બાહ્ય મધ્યમ પરસડા હોય ને બાહ્ય પરસડા એટલે દૂર હોય. 3 પ્રકારની પરસડા એટલે સભા. શરૂઆતમાં પહેલાં વર્તુળ નજીકમાં હોય, પછી મધ્યમ અને પછી એકદમ છેલ્લે દૂર, એ બાહ્ય પરસડા. તો અભ્યંતર પરસડામાં ભગવાનની આજુબાજુમાં એક પણ ગણધર ભગવાન સુદ્ધા પણ ન હોય. જેટલા પણ એમના ગણધર ભગવાન તો બધા પણ ચરમ શરીરી હોય, એટલે એ જ ભાવને અંતે મોક્ષમાં જનારા હોય ને, તો એમનું વૈરાગ્ય પણ કેટલું ઊંચું, એની દશા પણ કેટલી અંદરમાંની વિકારની ઊંચી હશે. વિચાર કરો, એનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય કેટલું સુવિશુદ્ધ હશે. તેમ છતાં પણ લોક વ્યવહારની દૃષ્ટિએ પણ કોઈ એવું એનું ખોટું ઉદાહરણ લઈને પોતાના પ્રમાદને પોષે નહીં કે ભાઈ અમારું મન સાફ છે. આજે ઘણા શું કે મન ચંગા તો કથરોટ મેં ન, અમારું મન સાફ છે એટલે અમારે ક્યાં દેરાસર ઉપાસનામાં આવવાની કે વ્યાખ્યાન સાંભળવાની કે અમારી કોઈ જરૂર નથી. આ કેવી ભયંકર આત્મવંચના, પોતાની જાત સાથેની છેતરપિંડી છે. આ કાળમાં એમ મન ચંગા, કોઈ વિશિષ્ટ શુભ આલંબનું લીધા વિના એમને મન ચંગું રહેવું કે સહેલું વાત છે? કાંઈ બચ્ચાના ખેર છે? હા, એટલે હા, તો આ મલ્લીનાથ ભગવાન પણ આવી મર્યાદા પાડે. આભ્યંતર પ્રશ્નામાં ગણધર ભગવંતો, સાધ્વીજી ભગવંતો જ હોય. બરાબર, રાત્રિના સમયે એની આજુબાજુના વર્તુળમાં સાધ્વીજી ભગવંતો હોય, ગણધર ભગવંતો પણ નહીં. ગણધર ભગવંતો બધા પુરુષ શરીરે હતા. એટલે આ રીતે મર્યાદા તીર્થંકર ભગવાન પણ પાળતા હોય, તો પછી આપણે મર્યાદાઓ કેટલી પાળવી જોઈએ એના ઉપરથી વિચાર કરજો. અને હવે આપણે 15મી ગાથા, આજે ગઈકાલની એનું મહાત્મ્ય દર્શાવનારી કથા એકવાર જોઈ લઈએ, પછી 16મી ગાથામાં પ્રવેશ કરીએ. કૌશલ દેશમાં અયોધ્યા નગરીમાં સજ્જન નામે રાજા રહેતા હતા. એ રાજા કેવા હતા? યથાર્થ નામી, નામ પ્રમાણે ગુણનારા, ગુણ હોય એવા સજ્જન, એટલે ખરેખર સત્પુરુષ હતા. પણ કર્મ સંયોગે એમને એક યોગીની વળગી ગઈ. યોગીની એટલે સાધના કરીને એક પ્રકાર વેંતરી દેવી, 64 જોગીણીઓ કહેવાય, 52 વીર, 64 જોગીણીઓ, 4 દ્વારપાલ વગેરે વગેરે આવે છે, 9 ગ્રહો, 10 દિક્પાલો, એમ 64 જોગીણીઓ, એટલે એક પ્રકારની વેંતરિક દેવીઓ સમજી લો. તો એમાં કોઈ એવા મલિન વૃત્તિવાળી પણ હોય અને એ રાજાના શરીરમાં પ્રવેશી કરી જાય છે અને પછી રાજા અવારનવાર બેહોશ થઈ જાય, મૂર્છિત થઈ જાય. હવે રાજા જેવો રાજાની આ હાલત થાય, સ્વાભાવિક છે મંત્રી વગેરે કેટલી ચિંતા થાય. એટલે મંત્રી બહુ ચિંતિત હતા. કુદરતનું કરવું છે. એક આચાર્ય ભગવંત વિશિષ્ટ મહાપુરુષ એમના નગરમાં પધાર્યા છે. એમનું નામ શું હતું? ગુણસેન સુરી. ગુણસેન સુરી નામના આચાર્ય ભગવંત નગરમાં પધાર્યા અને મંત્રી પણ દર્શન વંદન કરવા ગયા. જેની વાણી શ્રવણ કરી અને પછી ભગવંત એને વિનંતી કરે છે, ભગવાન, આ નગરીના રાજાની આ સ્થિતિ છે, કૃપા કરીને આપ કંઈક એને માટે કરો, કંઈ ઉપાય બતાવો. એટલે આચાર્ય ભગવંતે શું કર્યું? રાત્રે આ ભક્તામ્ર સ્તોત્રની આ 15મી ગાથા કઈ ચિત્રમ કિમત્ર જરિતેત દશાંગનાવે નીતં મનાગપી મનોન વિકાર માર્ગમ, એનું સ્મરણ, એનો જાપ, એનું રિદ્ધિમંત્ર જાપ વગેરે કર્યો. અને પરિણામે આ સ્તોત્રના અને આદિનાથ ભગવાનના ખાસ અધિષ્ઠાયિકા, ખાસ ભક્ત એવા કયા દેવી પ્રગટ થયા છે? પદ્માવતી, મહાકાલી નહીં, ચક્રેશ્વરી દેવી પ્રગટ થયા. વંદના કરી કે જે ફરમાવો
એવા વિતમ નમમ સંતિ જસ ધમ્મે સયા મણો, જેનું મન સદા ધર્મમાં હોય છે અને દેવતાઓ પણ નમસ્કાર કરતા હોય છે. એટલે મહાપ્રભાવશાળી એવી ચક્રેશ્વરી પણ હાથ જોડી વિનંતી કરે છે, ભગવાન મારા યોગ્ય કંઈ સેવા કાર્ય હોય તો ફરમાવો. ત્યારે આ વંશાંસુરી આચાર્ય ભગવાન બધી વાત કરે છે કે આ નગરના રાજાની જે આ તકલીફ છે આપ દૂર કરો. એ વખતે હવે જો ચક્રેશ્વર દેવી કેટલા સમર શક્તિશાળી, હજારો બીજી દેવીઓની સેવિકા હોય, ધારો તે પોતે આમ ચપટી વગાડે એટલી વારમાં પણ પેલી યોગીની વગાડી શકે. છતાં પણ કેટલીક વાર કેટલાક વિશિષ્ટ સાધક કે ભક્ત આત્મા હોય ને એનું મહિમા વધારવા માટે પોતે ડાયરેક્ટ એ તકલીફ દૂર ન કરતા એમણે શું કહ્યું કે ગુર્જર દેશ એટલે ગુજરાત એની અંદર મલ્લ નામે એક મુનિ ભગવંત છે જે મોટે ભાગે હંમેશા કાઉશક ધ્યાનમાં લીન રહેતા હોય છે. ગમે એવા ઉપસર્ગો આવે પરીક્ષો આવે તો પણ ચલાવવામાં નથી થતા, એટલા કાદોસર ધ્યાનમાં નિરંતર લીન રહેતા હોય છે. અત્યંત પવિત્ર એમનું જીવન છે. ભક્તામર સ્તોત્રનો નિયમિત રીતે એવો પણ શ્રદ્ધાપૂર્વક પાઠ કરતા હોય છે. તમે એમને બોલાવો અને એમના ચરણ, એમના પગનું જે રજો એને પગ ધોઈ કરી અને એ ચરણામૃતથી એનું પાન રાજાને કરાવો અથવા છંટકાવ કરો તો એ ઉપદ્રવ દૂર થઈ જશે. એટલે એ રીતે મંત્રી ગુજરાતની અંદર ત્યાં મલ્લમુનિ વિચારતા હતા, ત્યાં આવે છે, વંદના વગેરે કરી એમને વિનંતી કરે છે અને ત્યાં અયોધ્યા નગરીમાં અનુક્રમે પધારે છે. એમના ચરણોદકથી પેલો જે યોગિનીનો ઉપદ્રવ હતો એ તરત દૂર થઈ જાય છે. તો એ રીતે અહીંયા રાજાને પણ સ્વાભાવિક છે અહોભાવ થાય અને ભક્ત બની જાય છે રાજા. અને મલ્લમુનિની પ્રેરણા અને ઉપદેશથી રાજા પણ અહિંસામય જૈન ધર્મનો સ્વીકાર કરે છે અને પછી એ પણ નિયમિત રીતે ભક્તામૃત સ્તોત્ર શીખી કરી અને એ પણ એનો નિયમિત રીતે પાઠ અને સ્વાધ્યાય કરતા થઈ જાય છે. આ રીતે જૈન શાસનનો, અહિંસા ધર્મનો અને ભક્તામૃત સ્તોત્રનો જય જયકાર થયો. બરાબર. તો આ રીતે આવા દૃષ્ટાંતોમાંથી પ્રેરણા લઈ કરી આપણે પણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક તમે હવે અર્થ પણ સમજી રહ્યા છો. તો શક્ય હોય તો જેમને મોઢે આવડતું હોય મોઢે ના આવડતું ચોપડીમાંથી જોઈને પણ નિયમિત રીતે આ ભક્તામૃત સ્તોત્રનો સ્વાધ્યાયને પાઠ કરવા જેવો છે. બની શકે તો આદિનાથ ભગવાન એની પ્રતિકૃતિ નજર સામે અથવા રાખી કરી અને શક્ય હોય તો ગ્રસ્ત જીવનમાં તમે છો ધૂપદીપ સાથે રાખી કરી કરો તો દેવતાઓની ધૂપદીપ વધારે પ્રિય હોય, જલ્દી પ્રગટ અથવા પ્રસન્ન થાય. અને એ રીતે શુદ્ધ ઉચ્ચારનું મહત્ત્વ છે. ભલા આમાં ઉચ્ચારમાં ગડબડ નહીં કરવાની. શાંત કૌંભમ બોલો છે કોઈ કે સાત કૌંભમ, સહસ્ત્ર રશ્મિ પર સહસ્ર 3 ઠેકાણે સહસ્ત્ર શબ્દ આવે છે. બીજી પણ જે ઉચ્ચાર શુદ્ધિઓ ખ્યાલમાં રાખી કરી અને એનો નિયમિત સ્વાધ્યાય પાઠ કરવા જેવો છે. તો આ રીતે આપણે 15મા ગાથાનું પુનરાવર્તન કર્યું. 15મી ગાથા. હવે આજે આપણે નવી 16મી ગાથામાં પ્રવેશ કરીએ. ચલો 16મી ગાથા શુદ્ધ ઉચ્ચારપૂર્વક બોલજો. નિર્ધૂમ વર્તિ રપવર્જિત તૈલપુરા, કૃત્સ્નમ જગત્રયમિદં પ્રકટીકરોષે. એમાં કૃત્સ્નમ બરાબર, કૃત અને સ્નમ, કૃત્સ્નમ છે આખો શબ્દ એક જ શબ્દ છે પણ જરાક થોડોક ઉચ્ચાર અઘરો લાગે કદાચ કારણ કે 2 જોડાક્ષરો છે અંદર. કૃત્સ્નમ જગત્રયમિદં પ્રકટીકરોષે. ગમ્યો ન જાતુ મરુતામ ચલિતા ચલાનામ, દીપો પરસ્ત્વમસી નાથ જગત પ્રકાશ. આ ગાથાની અંદર પરમાત્માને કોઈક અલૌકિક દીપકની ઉપમા આપી છે. ભગવાન આમ તો અનુપમ છે. ભગવાનને દીવા સાથે, સૂર્ય સાથે, ચંદ્ર સાથે પણ સરખાવી શકાય નહીં. છતાં પણ મહાપુરુષો બાળજીવોને સમજાવવા માટે ઉપમાનો આશ્રય લેતા હોય છે. તો આ ગાથામાં ભગવાનને કહ્યું, ભગવાન આપ લૌકિક દીપક સાથે તો આપની સરખામણી થાય જ નહીં, કારણ કે એમાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, 5 માઇનસ પોઈન્ટ રહેલા છે. લૌકિક જે દીપક દીવડો એની અંદર 5 ખામીઓ રહેલી છે. એટલે આમાંથી એકે ખામી આપનામાં નથી.
આપણામાં જે કેવલ જ્ઞાનનો પ્રકાશ પ્રગટ્યો છે, બરાબર, તો એ પ્રકાશને માં આ પાંચમાંથી એકે પ્રકારની ખામી નથી. એટલે આપ કોઈક અલૌકિક, લૌકિક નહીં પણ અલૌકિક, લોકોત્તર, કોઈક અજોડ એવા દીપક છો. લૌકિક દીપક સાથે તો આપની તુલના થઈ શકે જ નહીં. તો દીપક, લૌકિક દીપકમાં શું શું નબળાઈ છે, ખામી છે કે માઇનસ પોઈન્ટ છે કે જે આપનામાં નથી, તે આપણે આમાં જોઈએ. નિર્ધૂમ વર્તી. ધૂમ એટલે ધુમાડો, અને વર્તી એટલે દીવામાં શું હોય? વર્તી એટલે વાટ, બરોબર, વર્તી એટલે વાટ. અને નિરનો અર્થ નિર્ગત એટલે કે રહિત. હા, ધૂમ એટલે ધુમાડો. દીવાને પ્રગટાવો તો થોડો ઘણો ધુમાડો ઉત્પન્ન થાય. ઘણી વાર અખંડ દીપક બળતો હોય ને ઉપર કંઈક રાખેલું હોય તાંબાનું, તો ધીમે ધીમે ત્યાં પણ કાળાશ કે એવું જાય થઈ જાય, ધુમાડો થોડો થોડો નીકળતો હોય. ત્યારે આપણામાં આપનો જે કેવળ જ્ઞાનરૂપી દીવો કેવો છે કે એમાંથી કોઈ અજ્ઞાનનો કે દ્વેષનો કોઈ ધુમાડો, એમાંથી કેવળ જ્ઞાન દ્વારા લોકાલોકના ત્રણેય કાળના સર્વ ભાવો બધા જાણતા હોય. દુનિયામાં જીવો કેવા કેવા પાપો અને કેવા કેવા ષડયંત્રો કરી રહ્યા છે, હા, એ બધું પણ જણાતું હોય, છતાં અંશ માત્ર પણ દ્વેષ કે ક્રોધ કોઈ જીવ ઉપર થાય જ નહીં. કેવી અદ્ભુત દશા છે ભગવાનની, બરાબર. આપણને તો ગુસ્સો આવી જાય, કોઈ રાજકારણીઓ અમુક ગમે તેવું બોલતા હોય, કોઈકના માટે સારી વ્યક્તિ માટે પણ જેમ તે બોલતા હોય, અથવા કોઈ ત્રાસવાદી વગેરે હોય, અને એ કેટલાને નિર્દોષને ખતમ કરી નાખે. ને સમાચાર તમે જુઓ, જાણો, સાંભળો કે સ્વાભાવિક એના ઉપર મનમાં નારાજગીનો ભાવ આવી જાય, અને કદાચ એક ખતમ થઈ જાય તો મનમાં રાજીપોનો ભાવ પણ આવી જાય, બરાબર ને. એટલા માટે ખરેખર બહુ સમાચાર જેવા સાંભળવા જેવા હોતા નથી. આપણે એવા છદમસ્ત છીએ જે તરત આપણા અંતરમાં કાં રાગ ને કાં દ્વેષ થયા વગર રહે, થયો ફોટરો એને જ લાગજો. હો, કોઈ ત્રાસવાદી કે કોઈ એવો વ્યક્તિ મરી જાઓ છે તો અકસ્માતમાં કે યુદ્ધમાં કે કોઈ પણ રીતે, હા, તો અનમાં રાજીપો થઈ જાય ને, તો આપણું ચીકણું કરવો બંધાઈ જાય, આપણે લેવા ને કો દેવા. હા, અને આપણી દશા આવી તો છે નહીં કે ગમે એવા સમાચાર સાંભળીએ અને આપણે કાંઈ અસર જ ન થાય. છે આપણી એવી દશા, તરત અસર થયા વગર રહે જ નહીં. માટે ખરેખર આ સમાચાર પાછળ ટાઈમ અને મગજને બગાડ ખરાબ કરવા જેવો નથી. આખા સમાચાર શું હોય? રાજકારણમાં ને એ બધા મોટે ભાગે કચરા જ હોય, આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચાલતા હોય, અને યુદ્ધોના સમાચારને આ બધામાં ભૂલી ચૂકે અનુમોદના થઈ જાય તો આપણું કેવું ચીકણું કર્મ બંધાઈ જાય, અને એ કર્મ સામુદાયિક રીતે પછી ઉદયમાં પણ ઘણીવાર આવે. હા, દેશમાં 4 પ્રકારની વિકથામાં દેશકથા અને રાજકથા આવે છે. રાજા સંબંધી અને દેશ સંબંધી. અમેરિકા આવો છે ને, ચીન આવો છે ને, પાકિસ્તાન આવો છે ને, આપણે ગાળો આપીશું ને નેગેટિવ વિચાર એથી કે એમાં એ સુધરી જવાના નથી. મુસલમાન આવા કે ક્રિશ્ચનો આવી જેવા છે એવા રહેવાના છે, એમાં કંઈ ફરક પડવાનો નથી. ફોકટ આપણા લેવા નકો દેવા અને કરો બંધા છે. માટે તો આનંદગંજી મહારાજે પણ કુંથુનાથના સ્તવમાં શું કહ્યું? મન વિશે. મન કેવું છે? સાપ ખાઈને મુખડું થોથું એ ઉખાણો ન્યાયો કુંથુજી ન મનડું કિમ હીન બાજે. આ મન કેવું છે? હા, ઘણી વાર કહેવાય ને, આને સાપે ખાધો. સાપ કરે કોઈને, હવે સાપ નંખ મારે, એના મોઢામાં કંઈ લોહી કે કંઈ આપણું આવતું નથી. મચ્છર હજી લોહી થોડું ચૂસે, પણ સાપ નંખ મારે કંઈ ચૂસે ને લોહી, એ તો બસ એને ઝેરની પિચકારી અંદર નાખી દે અને માણસ મરે. તો સાપ ખાય પણ એના મોઢામાં કંઈ એનું પેટ ભરાય નહીં કાંઈ, મચ્છર કે માખી નહીં જાય. એટલે એવું છે, લેવા નકો દેવા અને ભોગટના કર્મ જીવ બાંધી લે. પેલો મદારી હોય, સાપ અને નોડિયાનો ખેલ બતાવતો હોય ગામડામાં ઘણીવાર, અને એકબીજાને બંને જણા બચકા ભરતા હોય, લોહી લુહાણ કરતા હોય, ને 100-200 લોકો આમ ટોળું વાળીને જોતા હોય, અને સીટીઓ વગાડે, તાળીઓ વગાડે, અનુમોદના કરે. શું થાય? આ બિચારા લોહી લુહાણ થઈ રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા છે, અને આ લોકો રાજી થઈને સીટીઓ અનુમોદના કરે. બધા અને હોલસેલમાં બધાનું ચીકણું પાપ અશુભ કરવો બંધાઈ જાય. આ તો મદારીનો ખેલ. પણ હવે તો આ જમાનામાં ઇન્ટરનેટનો જમાનો આવી ગયો, ટીવીનો જમાનો આવી ગયો. આમાં કરોડો લોકો એક સરખું દ્રશ્ય જોતા હોય, મારામારી વગેરેના કોઈ પણ પ્રકારમાં યુદ્ધવાદિકના, અને એની અનુમોદના કરે તો કરોડો લોકોના એકી સાથે, લાખો કરોડના એ અશુભ કર્મ એવા બંધાઈ જાય. એ ઉદયમાં પણ ક્યારેક એક સાથે આવે. અને જ્યારે આપણે સમાચાર સાંભળીએ અવારનવાર કે ભાઈ અહીંયા ધરતીકંપ થયો, આટલા હજારો કે લાખો લોકો મરી ગયા, નદીમાં પૂર આવ્યો, આટલા હજારો લોકો તણાઈ ગયા અને મરી ગયા, પછી વાવાઝોડું ફૂંકાયું ને કેટલાય લોકો બેઘર બની ગયા, સુનામી આવ્યું ને આટલા લોકો મરી ગયા, ટ્રેનના અને પ્લેનના અને અકસ્માતો થાય ને સેંકડો હજારો લોકો મળીને તરત મરી જાય. શું કારણ? આની પાછળ આ રીતે હોલસેલમાં અશુભ કર્મ બાંધી હોય છે, અને એ જ્ઞાન સામુદાયિક રીતે ઉદયમાં આવે છે.
પંચસૂત્રમાં પણ કહ્યું છે કે સમુદાય કળા કમ્મા સમુદાય ફલંતે. સમુદાયમાં સામુદાયિક રીતે સાથે મળીને કરેલા કર્મો શુભ કે અશુભ એ પણ સાથે ફળ આપનારા થતા હોય છે. અશુભ કર્મો આ રીતે આપે ને શુભ કર્મો કઈ રીતે ફળ આપે. ગિરિરાજ ઉપદીય લાખો અને કરોડની સંખ્યામાં એકી સાથે મોક્ષમાં ગયા છે કે નહીં, તો એ રીતે એ લોકોએ ભૂતકાળમાં સાથે આરાધનાઓ સાધનાઓ કરી હશે, એટલે સાથે આવું પરિણામ આવે છે. આપણે બધા પણ આ રીતે ભેગા મળીને ઝીંડવાણી સાંભળીએ, ભેગા મળીને સામુદાયિક તપ કરીએ, જપ કરીએ, ભક્તિ કરીએ, અભિષેક વગેરે કરીએ, બરાબર ને. તો સામુદાયિક પુણ્ય એવું બંધાય કે હોલસેલમાં પછી બીજા ભાવમાં પણ આપણે વળી પાછા ભેગા મળી કરીને અનાથ કરતાં વધારે સારી રીતે આરાધના સાધનાઓ કરી શકીએ, ભગવાનની ભક્તિ વગેરે કરી શકીએ. તો શું કહે છે નિર્ધૂમ. આ ભગવાન આપ કેવા અલૌકિક પરિપક છો કે આપનામાંથી ક્યારે દ્વેષનો ધુમાડો કેવલ જ્ઞાન દ્વારા, કેવલ જ્ઞાનના પ્રકાશ દ્વારા આ વિશ્વમાં બનનારી તમામ ઘટનાઓ જે સાંભળવા કે વાંચવા જતાં પણ અનેક લોકોને મનમાં દ્વેષ અને ક્રોધનો ભાવ આવી જાય. અને આપ તો દુનિયાભરના ત્રણેય કાળની બધી નેગેટિવ ઘટનાઓ, ભયંકર ષડયંત્રો અને બધા ખૂનામરકીઓને, યુદ્ધોને આ બધું તમે જોતા જણાતું હોય, તમે કંઈ પ્રયત્નપૂર્વક જોતા ન હો, પણ જેમ સ્વચ્છ અરીસાની સામે જે વસ્તુ મૂકેલી હોય એનું સહજ પ્રતિબિંબ અંદરમાં પડ્યા કરે, એવી રીતે આપણો આત્મા આપણો એટલો નિર્મલ બની ગયો સંપૂર્ણપણે કે આખા વિશ્વનું, લોકનું, ત્રણેય કાળનું પ્રતિબિંબ સતત સહજપણે એમાં પડ્યા કરે. છતાં આપ નિર્લેપ. અરીસો કેવું નિર્લેપ હોય, સામે આગ બળતી હોય તો આગનું ચિત્ર અંદર જાય, પણ આગ એના અરીસો ગરમ થાય, અરીસો બળે થોડો ઘણો પણ કાંઈ ન બળે. સામે કોઈ ચીકણો પદાર્થ મૂકેલો એની ઉપર પ્રતિબિંબ પડે, અરીસો ચીકણો થાય એનાથી એ ન થાય. એમ ત્રણેય કાળના લોકાલોકના સર્વ ભાવો શુદ્ધ આત્મામાં ઝળક્યા કરે કેવળ જ્ઞાનમાં, પણ છતાં ન રાગ કે ન દ્વેષ થાય. એટલે નિર્ધૂમ, ધુમાડા વગરનો આપ અલૌકિક દીપક છો. વર્તી એટલે વાટ. દીપકને માટે તો રૂડી કપાસની વાટની જરૂર પડે, આપને કોઈ પણ પ્રકારની વાટની જરૂર પડતી નથી. કેવળ જ્ઞાન એકવાર પ્રગટી જાય એટલે પછી બસ કાયમ માટે ચાલ્યા જ કરે. વાટ ચેન્જ કરવી પડે નહીં, વાટ કશું જરૂર પણ ન પડે. કેવળ જ્ઞાન એકવાર પ્રગટી જાય એટલે પછી કાયમ માટે એવું એક સરખું એનો સહજ ઉપયોગ રહ્યા કરે. ઓલી તો વાટતોમાં તો તેલ ઓછું હોતું થાય તો પ્રકાશ ઓછો હતો પણ થાય, ક્યારેક વાટ બળી જાય. ત્યારે આપણે કોઈ પણ પ્રકારના બાહ્ય આલંબનની કેવલ જ્ઞાન ટકાવી રાખવા માટે હવે નથી તેલની પણ જરૂર પડતી. ઓલા દીપકને તો ટકાવવા માટે આગળ હશે ને અપવર્જિત તૈલ પૂર નિર્ધૂમ વર્તિર ર અડધો આ બાજુ લઈ લો વર્તિર, અને અપવર્જિત ર આખો છે ને રના બે ટુકડા કરો, અડધો ર વ્યંજન એક બાજુ લઈ લો આમ, અને આ બાજુ અપવર્જિત એટલે રહિત. તૈલ પૂર તેલને પૂરવાની પ્રક્રિયાથી પણ આપ અપવર્જિત એટલે રહિત છો. આપણે સમ્યક જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એને ટકાવવા માટે તો રોજ ગોખવું પડે, સ્વાધ્યાય ચાલુ રાખવો પડે. એ તો ભણેલું ભૂલી જઈએ. મહારાજ નેટપણ મેં ગચ મળે સખ્યાવાસી કેટલો મળે, અચીદવાણ મળે મહારાજ બોલાજીઓ બોલાણે. આવા રોડના રડવા પડે ને આપણને. સ્વાધ્યાય ચાલુ રાખીએ તો ટકે, નહીં તો ભૂલી જવાય. તો ભગવાનને આવું કોઈ કેવળ જ્ઞાને ટકાવવા માટે કંઈ પમ્પિંગ કરવું પડતું નથી, ગોખવું પડતું નથી, કે કોઈ પુરુષાર્થ બીજો કરવો પડતો, ફરીથી ધ્યાન પણ કરવું પડતું નથી. ભગવાનને હવે કૌશલ ધ્યાન સહજ એની આખી વિતરાગ દશા એવી હોય છે. એટલે ધુમાડા રહિત, વાટ રહિત, તેલની પૂરવાથી પણ રહિત છો આપ. વળી પહેલો દીવડો તો આજુબાજુના થોડી જગ્યામાં પ્રકાશમાન પાથરી શકે, અને દીવાના પોતાના તળિયા નીચે શું હોય પાછું, દીવા તલે અંધેરા. દીવાનું તળિયાની નીચે અંધારું હોય છે. ત્યારે આત્મા, શુદ્ધ આત્મા કેવા હોય, સ્વ પર પ્રકાશક. સ્વ એટલે પોતાને પ્રકાશિત કરે, પોતાના સ્વરૂપને પણ, અને પરમાં તો બધું આવી ગયું. ત્રણેય કાળ લોકાલોક સર્વ ભાવો સહજપણે પ્રકાશિત થતા હોય, બરાબર. એટલે કૃષ્ણમ એટલે સંપૂર્ણ રીતે. કૃષ્ણમ નવો શબ્દ તમારા માટે એકદમ છે. કૃષ્ણમ એટલે સંપૂર્ણપણે, થોડું ઘણું અધૂરું નહીં, સંપૂર્ણપણે. જગત્રયમ ઇડમ જગત્રયમ. આ પ્રત્યક્ષ દેખાઈ રહેલું આ ત્રણેય જગત્રયમ એટલે ત્રણ. મિડમ છે ને, બીડમમાંથી મ અડધો આમ લેલું, જગત્રયમ વત્તા ઇડમ એટલે આ દેખાતું પ્રત્યક્ષ ત્રણેય જગત એને સંપૂર્ણ. કૃષ્ણ એટલે સંપૂર્ણપણે પ્રકટી કરો છે. આપ એને પ્રકટ કરો છો, પ્રકાશિત કરો છો કેવલ જ્ઞાન દ્વારા. એટલે દીવડા સાથે ક્યાંથી સરકાવી શકાય બિચારો દીવડો તો.
લિમિટેડ જગ્યામાં જ પ્રકાશિત કરે છે અને પોતાના તળિયાની છે પણ અંધારું એને પણ દૂર કરી શકતું નથી. ત્યારે આપ તો લોકાલોક અને ત્રણેય કાળને એ પણ પાછું સાયમલ્ટેનિયસલી એટલે સમકાળે એકી સાથે વારાફરતી નહીં. એ કેવું અદ્ભુત આપણે કલ્પી જ ન શકીએ એવી અચિંત્ય અને અદ્ભુત એ કેવલ જ્ઞાનની સ્થિતિઓ થશે. હા, નિગોદમાં કેટલા જીવો? આટલા નિગોદમાં અનંત આનંદ. એક નિગોદે ક્યારે પૂરી ખાલી થતી નથી, ગમે એટલા મોક્ષમાં જાય તો પણ એવા અસંખ્ય નિગોદમાં એક ગોલો, એ ગોલો પણ એટલો સૂક્ષ્મ હોય કે માઇક્રોસ્કોપથી પણ જોઈ ન શકાય એટલો સૂક્ષ્મ ગોલો. એમાં અસંખ્ય શરીરો નિગોદના અને એમાં અનંત અનંત એક એક નિગોદમાં એક એક અનંત જીવો આટલા બધા. એક નિગોદ ક્યારે ખાલી થવાની નથી. તો આ 14 રાજ લોક આખું અસંખ્ય સૂક્ષ્મ ગોલાઓથી ટાંસીને ભરેલું છે. અને એ દરેક જીવના અનંત ભૂતકાળના ભવો અને ભાવિના ભવો બધું એકી સાથે. આ તો નિગોદની વાત કરી. પૃથ્વી કા, આપ કા, તેવું કા, વાયુ કા, વનસ્પતિ કા, દુનિયામાં કેટલા અસંખ્ય 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 બધા છે. દરેક જીવના અનંત જેટલા ભૂતકાળના ભવો અને ભવિષ્યના ભવો થવાના હોય એ બધું એકી સાથે, વારાફરતી નહીં, એકી સાથે એ કેવળ જ્ઞાનના પ્રકાશમાં ઝળકે. અને એ અનંત પરમાણુ પૂતગલો આ જગતમાં પડ્યા છે. એની પણ અવસ્થાઓ ભૂતકાળની ભવિષ્યની પર્યાયો બધા અવસ્થાઓ બદલાતી જાય. એ બધું પણ એકી સાથે. મૂળ વસ્તુ તો આ વિચારવાની આ છે, એકી સાથે, વારાફરતી નહીં. ભૂતકાળની ને ભવિષ્યકાળની બધી ઘટનાઓ, બધા બનાવો એકી સાથે એ ઝળક્યા કરે કેવળ જ્ઞાનના નિરંતર. એટલે કે કૃષ્ણમ સંપૂર્ણપણે જગત્રયમ વિડમાં ત્રણેય જગત પ્રગટી કરો છો. એટલે આપ પ્રકાશિત કરો છો કેવળ જ્ઞાન દ્વારા. અને વળી પહેલો દીવડો હતો બિચારો જરાક પવનનો ઝપાટો લાગે તો છું ઓલવાઈ જાય. ત્યારે આપનો કેવળ જ્ઞાનનો પ્રકાશ કેવો છે? ગમ્યો ન જાત મરુતામ ચલિતા ચલા. જો મરુત શબ્દ ઘડી ગીડાવે છે. મરુતાની મરુતામ આ ચોપડીમાં શું છે? મરુતા ઉપર મીંડું જોઈએ. ગમ્યો ન જાતો મરુતામ. તમારી ચોપડીમાં શું છે જોજો. તા ઉપર મીંડું છે બરોબર, આ ચોપડીમાં નથી. મરુતા ઉપર મીંડું જોઈએ, આમાં નથી. મરુતામ ષષ્ઠી બહુવચન છે. આગળ આ શ્લોકમાં મરુતા એટલે પવન વળે, અને આ પવનો ના, પવનો ને ષષ્ઠી વિભક્તિ છે. ચલિતા ચલાના પવન કેવા? જો આગળ પણ ઉપરની શ્લોકમાં પણ ચલિતા ચાલ્યા આવ્યું હતું, અહીંયા પણ ચલિતા ચાલા નામ ખાલી વિભક્તિ બદલી છે, બાકી બંને શબ્દ જ છે. કેવા મરુત એટલે પવન કેવા? બહુવચન. એક પવન પણ નહીં, મરુતામ ઘણા પવનો ભેગા થઈને ચારે બાજુથી પવનો ફૂંકાતા હોય ભલે, કે જેણે બીજા પર્વતોને પણ, અચલ પર્વતોને પણ ચલાયમાન કરી નાખ્યા હોય એવા ભયંકર ફંટ પવનો એને માટે પણ ન ગમ્ય. આપ ગમ્ય થતા નથી. આપનો પ્રકાશ કેવળ જ્ઞાનનો આવરા ઢંકાતો ઓલવાતો નથી. કેવળ જ્ઞાન કેવું છે? અપ્રતિપાતી. બાકીના જ્ઞાન પ્રતિપાતી. પ્રતિપાદે પડી જાય, આવ્યા પછી ચાલ્યા પણ જઈ શકે, નાશ પામી શકે, ભૂલી જવાય. અવધિ જ્ઞાન પણ ઉત્પન્ન થાય ને પાછું જતું પણ રહે એવું પણ બની શકે. પણ આ કેવળ જ્ઞાન એવું છે એકમાત્ર કે જે અપ્રતિપાતી. ઘણા એવા દૃષ્ટાંતો આવે છે કે જ્યારે શિષ્ય કે શિષ્યાને પહેલાં કેવળ જ્ઞાન થઈ ગયું હોય અને પાછળથી ગુરુને કદાચ ખબર પડે કે શું કંઈ જ્ઞાન થયું છે. શું ચંદનબાલા અને મૃગાવતીનો દૃષ્ટાંત યાદ કરો, ચંદ્રરુદ્રાચાર્ય અને એના શિષ્યના દૃષ્ટાંતને યાદ કરો, ખ્યાલ હોય તો. ગુરુ કે ગુરુની પૂછે છે શું તમને કંઈ જ્ઞાન ખબર પડી? કેમ પડી? કે આવી અંધારી રાતમાં સર્પ આવી ખબર કેમ પડી? તો કંઈ જ્ઞાન બંધ થયું છે? તો કે આપના પસાર. કયું જ્ઞાન? પ્રતિપાતી કે અપ્રતિપાતી? તો શિષ્ય કે શું કે આપની કૃપાથી કેવળ જ્ઞાની પણ એમ કે આપની કૃપાથી ભવત પ્રસાદેન અપ્રતિપાતી, એટલે આવ્યા પછી જાય નહીં એવું કેવળ જ્ઞાન. અને શિષ્ય કે ગુરુની એ ચોંકી ઉઠે અને એમને પશ્ચાવો થાય, અરે મેં એમને ઠપકો આપ્યો કેવળીને, અને પશ્ચાતાપ કરતાં ગુરુણીને પણ કેવળ જ્ઞાન પછી થઈ જાય. પહેલાં ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરી ભગવાન. ગુરુણીને પછી કેવળ જ્ઞાન થયું હોય છતાં પણ છદમસ્ત નહીં. શિષ્ય કે શિષ્યાને પહેલાં કેવળ જ્ઞાન થાય તો એવા કેવલ જ્ઞાની પણ શિષ્ય કે શિષ્યા ગુરુ કે ગુરુણીને ખબર ન પડે ત્યાં સુધી એમનો વિનય કરે, નમ્રતાથી જવાબ આપે અને એમની સેવા વગેરે પણ કરે. પણ ગુરુ કે ગુરુની ખબર પડે કે એમને કેવળ જ્ઞાન થઈ ગયું છે પછી કંઈ સેવા કરવા દે ન જ દે. તો અહીંયા કેવળ જ્ઞાન કેવું છે? અપ્રતિપાતી. ગમે એવા નિમિત્તો મળે, અજ્ઞાન કારણો મળે, ક્રોધ કસાયોના નિમિત્તો મળે, ક્રોધના, માનના,
વંદે ચક્રી તથાપી ન મળે માનજો ઇન્દ્રો અને ચક્રવર્તીઓ પણ નમસ્કાર કરતા હોય છતાં અહંકાર થાય જરા માત્ર પણ ન થાય. દેહ જાય પણ માયા થાય ન રોમમાં લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. સોના રૂપા રત્નના 3 ગઢ વચ્ચે રત્નજડી સોના સિંહાસન ઉપર બેસીને દેશના આપે ચામરો વિંજા ઇન્દ્રો વગેરે દ્વારા અષ્ટમા પ્રાતિહારની રચના તથા અંશ માત્ર ભગવાને અહંકાર થાય નહીં. ચારે કષાયો ઉપર સંપૂર્ણપણે સદાને માટે વિજય પામ્યા છે ભગવાન. એટલે કોઈ પણ પ્રકારના કસાય રૂપી પવન દ્વારા આપણું કેવળ જ્ઞાનનો પ્રકાશ એ દૂર થતો નથી, ઢંકાતો નથી. માટે ખરેખર દીપો પરસ તમસી નાથ જગત પ્રકાશ. હે નાથ, આપ કેવા છો? જગત પ્રકાશ, આખા જગતને પ્રકાશિત કરનાર એવા દીપો વત્તા અપર લેવાનું. અવગ્રહ ચિહ્ન છે ને આમ ડ જેવો, અને અવગ્રહ ચિહ્ન કહેવાય. એ સૂચવે છે કે અહીંયા અંદરમાં ભરી ગયેલો છે, સાયલેન્ટ છે. અહીંયા દીપો પછી અપરસ લેવાનો. અપર એટલે બીજો. લૌકિક દીવો અમે જે જોઈએ છીએ એવો દીવો નહીં, પણ અપર એટલે બીજો, અલૌકિક, લોકોત્તર, અજોડ કોટીના એવા કોઈ અલૌકિક દીપક. ત્વમ અસી, ત્વમ અસી છે ને, ત્વમમાં અડધો આમ લઈ લો, અને અસી, ત્વમ એટલે તમે, અસી એટલે છો. એ નાથ, તમે કોઈ બીજા જ દીપક છો જેને અમે ક્યારે જોયા જાણ્યા નથી આ ભવમાં. તો એવા કોઈ અલૌકિક લોકોત્તર અજોડ બે નમૂન એવા કોઈક આપ અજોડ દીપક છો. આ લીટી છે ને આપણા સાહેબજી ઘણી વાર બોલતા, ખબર છે? ક્યારે બોલે ખબર છે? મારા સંસારી નાના ભાઈ દીપકભાઈ વિદ્યાપીઠમાં ભણતા હતા, સાહેબના બહુ ચાગલા, બુદ્ધિશાળી બહુ હતા. એટલે કોઈ પણ મહેમાનો વગેરે આવે ને એટલે કાંઈ દીપકભાઈને બોલાવે દીપક. અને પછી એમના દ્વારા અલગ અલગ ગાથાઓ પ્રતિક્રમણીઓ કે જીવ વિચાર નવતત્વ દંડક વગેરે કર્મગ્રંથિ વગેરે ગાથાઓ બોલાવડાવે. બરાબર, બધા જે આવ્યા મહેમાન પણ બહુ રાજી થાય, પ્રભાવિત થાય, અને વિદ્યાપીઠને સારું ધામ વગેરે પણ આપતા જાય. બરાબર. અને આમ પણ ક્યારેક સાહેબને એટલો લાગણી, કોઈ ભલે મહેમાન ન પણ હોય પણ દીપકભાઈને જુએ એટલે શું બોલે? દીપો પરસ તમસીનાથ જગત. આ રીતે આ પંક્તિ દીપકભાઈની જોઈને એક સાહેબને ઘણી વાર યાદ આવી જતી હતી. અને સાહેબની કૃપા અને આશીર્વાદથી ભલે દીક્ષા નથી શક્યા સંજોગો સાથ બાલરત્ન ચાલી જ રહ્યા છે. અને આજે પણ અનેક આત્માઓને સુંદર મજાનો સત્સંગ કરાવે છે. એટલા સારા સારા સાધુ સાધી ભગવંતો પણ એમના સત્સંગને ઝંખે. આગમ જંબુ વિજયજી મહારાજ, એમનું ચોમાસું જ્યારે હતું નાના આસંબિયામાં, એનાથી પહેલાં દીપકભાઈ 6 મહિના જંબુ મહારાજ સાથે રહ્યા હતા પાલિતાણામાં. એટલે એકદમ અરસપરસ સારો સંબંધ થઈ ગયો હતો. એટલે દીપકભાઈને બોલાવ્યા ખાસ, અને ત્યાં આસંબિયા ગયા. પોતાની સાથે લગભગ 10-11 સાધુજી ભગવંતોના હતા, બધાને બોલાવી દીધા જંબુજી મહારાજે ઉપાશ્રયમાં. અને પોતે પણ સાઈડમાં આમ બેઠા, ઉભડક બેઠા, ઉભડક ગણધર ભગવંતો ભગવાનની દેશના ઉભડક સાંભળે, આમ ઉભડક બેસીને હાથ જોડીને. અને જંબુ વિજયજી મહારાજ, કલ્પના તો કરો, કલ્પના આપણને આમ આશ્ચર્ય થાય. દીપકભાઈને બોલો, અને દેવગુરુની કૃપાથી એમને સંકોચન થાય ભાઈ, આજ્ઞા થઈ. લગભગ 2 કલાક સુધી નોનસ્ટોપ બોલતા રહ્યા. અને વચ્ચે વચ્ચે દીપકભાઈ જંબુ વિજયજી મહારાજ ટાપસીપુર આવે કે દીપકભાઈ તમે કહો છો ને બિલકુલ સાચી વાત છે, ફલાણા આગમમાં આ જ વાત આ પ્રમાણે કહેવામાં આવી છે. એમ આગમની પંક્તિઓ જંબુ વિજય મહારાજ વચ્ચે વચ્ચે બોલતા આવે. એવી રીતે બીજા સાધુજી ભગવાન થઈ ગયા નંદી વર્ધના નહીં, હરિયન સિદ્ધ સૂર્ય સમુદાયના નંદી યશા. એ પણ બહુ વિદુષી સાધ્વીજી, એકદમ આનંદગંજની દેવતની ચોવીસી ઉપર પોતે વ્યાખ્યાનો આપે એવા. એ પણ કચ્છમાં લાયજા પધાર્યા હતા. 3 દિવસ રોકાઈ આવ્યા યાત્રાઓ કરવા. દીપકભાઈનું નામ ક્યાંથી સાંભળવા મળી ગયું એટલે બોલાવ્યા દીપકભાઈને ઉપાશ્રયમાં. અને કે અમે તમારા માટે સાંભળ્યું છે, તમારો લાભ લેવો છે. અને દીપકભાઈ જેવી આજ્ઞા, તો આપણે સંકોચ થાય પણ એમને પછી ધીરે ધીરે દેવગુરુ પર સંકોચ દૂર થઈ જાય. અને નોનસ્ટોપ બોલ્યા છે 2 કલાક. એટલા પ્રભાવિત થયા કે જો આમ તો અમે 1 દિવસ રોકાવા, હવે 3 દિવસ ત્યાં રોકાઈશું, અને ખાલી ગોચરી વાપરવા પૂરતું અમને વિશેષ આપજો, બાકી પરિણામ પૂરતું, બાકી આખા દિવસમાં તમને જેટલો ટાઈમ મળે એ બધો ટાઈમ અમને આપજો. અને એ રીતે 3 દિવસ સતત ખૂબ એ લાભ એમણે પણ લીધો. અવારનવાર આજે પણ આપણા સમુદાયના કચ્છના અનેક સાધુજી ભગવંત જો કચ્છમાં છે એ અવારનવાર અત્યારે કોડાઈમાં છે દીપકભાઈ, તો એ ત્યાં પણ સાધુજી ભગવંતો રોકાઈ જાય અઠવાડિયું. હા, અને આ મીડિયાનો જમાનો છે એટલે વોટ્સએપ દ્વારા લગભગ 600-700 જણાને રોજ વિશિષ્ટ બધું મોકલતા રહે. ક્યારેક પોતાની જો બોલી કરી ઓડિયો રેકોર્ડિંગ કરી અને એ પણ મોકલતા રહે. અને જે સાંભળે બધા ખૂબ અનુમોદના કરતા હોય છે. એમના સત્સંગ દ્વારા
અમને ખૂબ લાભ થયો. અને ઘણા ભાગ્યશાળીઓ કચ્છમાં જાય તો જેમ અમુક મોતીજીના આલેખ અમુક ઠેકાણે ખાસ જાઓ ને તો દીપકભાઈને પણ ખાસ મળવા માટે જાય, સત્સંગ કરવા માટે 2 કલાક સત્સંગ કરે. તો આ બધો સાહેબના આશીર્વાદનો પ્રભાવ, સાહેબની કૃપા. હા, દીપો પરસ તમસી નાથ જગત પ્રકાશ. અને એ પંક્તિ દ્વારા સાહેબ જે પોતાની કૃપા વરસાવતા હતા એ કૃપાનું જ આ પરિણામ છે. કે નહીં એકલા રહેવું સેવું છે આ કાળમાં, સંપૂર્ણ એકલા રહેવું. અને એ ક્યાંય હવે કચ્છમાં પણ ક્યાંય જલ્દી બહાર જતા નથી. શારીરિક પણ થોડી સ્થિતિ છે અને આમ પણ ક્યાંય બહાર જાય નહીં. તો ચારેય બાજુ એટલા બધા અઢળક આગ્રહ હોય એમને મુંબઈમાં અને બધી ઠેકાણે ક્યાં જવું ને ક્યાં ન જવું, કોને હા પાડી કોને ના પાડી એ મુશ્કેલ થઈ પડે, એટલે ક્યાંય જતા નથી. કચ્છમાં પણ ક્યારેક બસ બાજુમાં 72 જણાય છે તો ત્યાં ક્યારેક દર્શન કરવા કે જાય. અથવા અમારા બેન મહારાજ છે વીર ગુણાસીજી, એમની પાસે પણ 12 મહિનામાં 1-2 વાર ક્યાંક જાય, બાકી ચોમાસામાં બનતા સુધી બહાર ક્યાં જતા નથી. તમારામાંથી કેટલાય કદાચ પ્રત્યક્ષ જોયા હશે અને એમને સાંભળ્યા પણ હશે. હા, કુદરતી 5 વર્ષ પહેલાં જ્યારે અમારું ચોમાસું અહીંયા થયો ત્યારે પણ નહોતા આવવા ઈચ્છતા, પણ ભાનુબેન વગેરેનો ખૂબ આગ્રહ થયો. તબિયતની બાને પણ એમને બોલાવ્યા અને આવી ગયા. બાકી તો મારી આચાર્ય પરવી થઈ ત્યારે પાલીતાણામાં ત્યારે પણ નહોતા આવ્યા. અને અમે એવી અપેક્ષા પણ રાખીને સમજીએ છીએ કે હવે ક્યાંય જતા જ નથી, એટલે પ્રિકોર્સ પણ કરીને આગ્રહ કરીએ પણ. હા, કુદરતી છે, સરસ. અને ભગવાન સાથે ટોક વિથ ગોડ પણ આખો દિવસ ચાલ્યા કરે અમે અવારનવાર. તો આ પરમાત્માને આ ગાથામાં અલૌકિક દીપકની સાથે સરખાવ્યા. લૌકિક દીપક સાથે તો સરખાવી શકાય નહીં, બરાબર? કારણ કે એમાં તેલ જોઈએ, વાટ જોઈએ, ધુમાડો નીકળે અને લિમિટેડ ક્ષેત્રને પ્રકાશિત માત્ર કરી શકે અને પવનથી ઓલવાઈ પણ જાય. ત્યારે પરમાત્મા રૂપી જે કેવળ જ્ઞાન રૂપી જે એનો પ્રકાશ કે દીપક, એમાં 5માંથી એકેય ખામી નથી. આપણે કેટલા ભાગ્યશાળી કે આવા સર્વજ્ઞ સર્વદર્શી કેવળ જ્ઞાની વિતરાગ પરમાત્મા અને એમનું શાસન આપણને મળ્યું. એમના દ્વારા ગણધર ભગવંતોને જે ત્રિપદી અપાય અને એના દ્વારા 14 પૂર્વો સહિત દ્વાદશાંગીની રચના થઈ. ભલે ઘણો બધો બાકાદે વિચ્છેદ પામ્યો તોય ભાંગ્યું તોય ભરૂચ. શાસનની સ્થાપના કેવળ જ્ઞાન દ્વારા થાય ભલે, પણ શાસનનું સંચાલન શેનાથી થાય છે? શુદ્ધ જ્ઞાન દ્વારા થાય છે. તીર્થંકર પરમાત્મા પણ કેવળ જ્ઞાન થયા પછી છદમસ્ત એવા ગણધર ભગવાન જે ભિક્ષા ગોત્રી વોરી લાવે, ઉપયોગપૂર્વક વોરી લાવે, છતાં કોઈ સૂક્ષ્મ પણ દોષ રહી ગયો હોય કે જે છદમસ્ત સામે કારણે ખ્યાલમાં ન આવ્યો હોય વોરનારને, અને ભગવાનને કેવળ જ્ઞાન દ્વારા દોષ જણાતો હોય તો પણ એ શુદ્ધ જ્ઞાન અપ્રમાણિત ન ઠરે, એટલા માટે એવી દોષ લાગેલી ગોત્રી પણ પ્રમાણિત કરી વોરી લે. એટલે શુદ્ધ જ્ઞાનનું એટલું મહત્વ ભગવાન સમજાવે છે. ભગવાન કેવળ જ્ઞાનથી બધું જણાય લોકાલો, પણ લોકોને જણાવવું હોય તો ભાષાનો શબ્દનો પ્રયોગ કરો, દેશના આપવી પડે તો એ શબ્દનો પ્રયોગ કરવો પડે. એટલે શબ્દ દ્વારા અર્થનો બોધ થાય એને શુદ્ધ જ્ઞાન કહેવાય. પછી સાંભળીને જે થાય કે વાંચીને બધે જે થાય તે શુદ્ધ જ્ઞાન કહેવાય. તો આવું શુદ્ધ જ્ઞાન આજે આપણને જે અનમોલ મળ્યું છે, અને આપણે કેટલી આપણા જીવનમાં ઉપેક્ષા છે, આળસ છે, બરાબર ને? છાપા વાંચીશું, પત્રિકા વાંચીશું, ટીવીના નકા કચરા જેવા સમાચારો ફરી જોયા કરશો, સાંભળ્યા કરશો, યુદ્ધના ને રાજકારણ વગેરેના. પણ સારા પુસ્તકો, ગાથા યાદ નથી, એ બાનું તમારું, બરાબર ને? સંસ્કૃત ભાષા નથી આવડતી, પ્રાકૃત બધા બાના તમારે સ્વીકારી ચાલો. ગુજરાતી ભાષા તો આવડે ને, તો ગુજરાતી ભાષામાં પણ કેટલી અદ્ભુત રચનાઓ, અર્યંત વંદનાવલી છે, રત્નાકર 25 છે, કેટલી 24 અને સ્તુતિઓ વગેરે છે, એનું તમે ગાન કરી શકો. કેટલા સુંદર મજાના વર્તમાન કાળમાં વ્યાખ્યાન આદિકના મહાપુરુષોના જીવન પ્રસંગોના પુસ્તકો છપાય છે. વર્તમાન કાળના કરંટ ટોપિક, એક ટોપિક ઉપર, ક્રોધ ઉપર, અહંકાર ઉપર, ઈર્ષ્યા ઉપર, બ્રહ્મચર્ય ઉપર અને બીજા CA ઉપર, ક્રિકેટ ઉપર ને બધે એક ટોપિક ઉપર રત્નસુંદરી આચાર્ય ભગવાનના કેવા અદ્ભુત પુસ્તકો 100 પાના નીકળે છે. તમે કેટલા વાંચો છો? એનું વ્યસન ખરેખર કેળવવા જેવું છે. ખાલી ભગવાનને કેવળ થઈ ગયું પણ નથી. આપણને શું લાભ? આપણને લાભ આ રીતે કે ભગવાને શાસન સ્થાપ્યો, દ્વાદશાંગીની રચના ગણધરોના માધ્યમથી કરાવી, અને એનો અંશ પણ જે આપણને અત્યારે મળ્યો છે એ પણ એટલો બધો અદ્ભુત છે કે ટાઈમ પાસ કેમ કરવો એ પ્રોબ્લેમ રહે જ નહીં. મહારાજ કરો કંઈ વાણ, એકલા થઈ રહ્યા છીએ અને રિટાયર થઈ ગયા અને ટાઈમ પાસ કરો કરે જો ઓટા જોરે જા કાં તો કહેજી દુકાન વેરી કરીને સંસારની ગાલીઓ કરી જો આડી આવડ્યું પારકી પંચાયતને ચોવડ કરીને ફોગટના કરો બાંધવાના.
અને કાં પત્તા રમવાના શ્રાવણ મહિનામાં વિશેષ પ્રકારે, અને કાં પછી ટીવી અને મોબાઈલ. કેટલી કરુણા ઉપજે જોઈ જ્ઞાની ભગવંતોને આપણી આ સ્થિતિ જોઈને કેવી અપાર કરુણા ઉત્પન્ન થઈ હતી હશે. એવ દુર્લભ મનુષ્ય જન્મ કેટલો આપણને મળ્યો છે, એમાં પણ આ લોકો તો જીન શાસન મળ્યું છે. આવું અદ્ભુત શુદ્ધ જ્ઞાન ભગવાનની વાણી આપણને પરંપરાએ જે મળી રહી છે, તો ખરેખર એનું જો વ્યસનને રસ કેળવીએ ને તો 24 કલાક ઓછા પડે. અમે તો એમ થાય કે આ 48 કલાકનો દિવસ તો કેવું થાય, એમ થાય હજી આ રહી ગયું, હજી આ સ્વાધ્યાય, હજી આ વાંચવાનું, આ સમજવાનું, આ પ્રક્રિયા, આ રાધના રહી ગઈ, આ સાધના રહી ગઈ, આ જાપ રહી ગયો, આ ધ્યાન રહી ગયું, હજી આ એમ થાય. દોડીને જલ્દી પૂરું કરી એમ ટાઈમસર પહોંચીને, બાકી તો ટાઈમ ઓછો પડે. અને તમને કેટલા ટાઈમ પાસ કેમ કરો, અમને આશ્ચર્ય થાય કે આ ટાઈમ પાસ કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે. અનુમોદના કરીએ ફરી આપણા જયંતભાઈની ને રાયસિંહભાઈ જુઓ ને શારીરિક સ્થિતિ કેટલી નબળી છે બંનેની, અને છતાં પણ આવે છે ને નિયમિત. હા, સમયસર બરાબર આવી જાય, લાકડીના ટેકે ભલે માણસને સાથે રાખવું પડે, છતાં પણ એ જીનવાણી શ્રવણનું મહત્ત્વ સમજાયું છે. એટલે આવી સ્થિતિમાં પણ એ નિયમિત આવે છે. બરાબર, તો એ થોડું કહે જાજુ જાણજો. સમય આ રીતે આજે થઈ ગયો છે, અને 16મી 17મી ગાથા આપણે કાલે લઈ અને એની કથા આવી ગઈ.